Hello friends, myself Karishma Kalsara. In this video, we are discuss about citric acid fermentation. Paper number 606 and unit 4. Firstly, about introduction. Citric acid છે શું? Citric acid is a weak organic tricarboxylic acid found in citrus fruit. Citrus fruit like lemon, orange, tomatoes, beets આ બધા citrus fruit છે જેમાંથી આપણને સિટ્રિક એસિડ મળતું હોય છે. વીક ઓર્ગેનિક ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ are those fruits which contain sufficient amount of citric acid and they are classified as a acid fruit. Citric acid is produced by three methods of fermentation. ત્રણ ફર્મેન્ટેશનની મેથડ, કેમિકલ એનાલિસિસ એન્ડ એક્સક્રેશન ફ્રોમ સિટ્રસ ફ્રૂટ. આવી રીતે આપણને મેળવી શકાય છે. History of citric acid fermentation. 1784 by W. Schweitzer isolated from the lemon juice as a calcium citrate. 1784 1784 એણે કેલ્શિયમ લેમન જ્યુસમાંથી સિટ્રેટ એસિડને અલગ કર્યું હતું એઝ અ કેલ્શિયમ સિટ્રેટ which treated with sulfuric acid. એને પછી ફર્ધર કેલ્શિયમ સિટ્રેટને સલ્ફ્યુરિક એસિડથી ટ્રીટ કર્યું અને સિટ્રિક એસિડ ફોર્મમાં એણે મેળવ્યું 1784. પછી 1913 ઝોહર્સ્કી પેરેન્ટ એન્ડ અ ન્યૂ સ્ટ્રેન્ડ ઓફ એસ્પરજીલસ નાઇઝર, એણે એસ્પરજીલસ નાઇઝરમાંથી મેળવ્યું. ધેન ક્યુરી 1917 ઓપન ધ વે ઓફ ઇન્ડસ્ટ્રીયલ સિટ્રિક એસિડ ફર્મેન્ટેશન યુઝિંગ અ માઇક્રો ઓર્ગેનિઝમ. એણે અલગ અલગ નવા વે શોધ્યા માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને સિટ્રિક એસિડ ફર્મેન્ટ કરવાના. એન્ડ 1916 પ્રેક્ટિસ ફ્રોમ સબમર્જ ફર્મેન્ટેશન ગેઇન્ડ પોપ્યુલરલી, અને 1916થી તો સબમર્જ ફર્મેન્ટેશન યુઝ કરવામાં આવે છે સિટ્રિક એસિડના પ્રોડક્શન માટે. સિટ્રિક સ્ટ્રેન ફોર સિટ્રિક એસિડ પ્રોડક્શન, કે સિટ્રિક એસિડ પ્રોડક્શનમાં કઈ કઈ સ્ટ્રેન યુઝ કરવામાં આવે છે, તો એવી સ્ટ્રેન કે જે સિટ્રિક એસિડને મેટાબોલિકલી પ્રોડ્યુસ કરતી હોય એઝ અ પ્રાઇમરી મેટાબોલાઇટ, એવી સ્ટ્રેન છે એને જ સિટ્રિક એસિડ પ્રોડક્શનમાં યુઝ કરવામાં આવે છે. લાઈક સમ ફંજાઈ, ઈસ્ટ એન્ડ બેક્ટેરિયા વર રિપોર્ટેડ સચ એઝ એક્ઝામ્પલ આપે છે પેનિસિલિન લ્યુટ્રિયમ, પેનિસિલિન પર્પોજિનિયમ, પેનિસિલિન રિસ્ટ્રિક્ટેડ, પેનિસિલિન ઝેન્થિલેનમ, પેનિસિલિન સિટ્રિનમ, આ બધા એના એક્ઝામ્પલ છે. સેકેરોમાઇકોપ્સિસ, લિપોલિથિકા, આર્થ્રોબેક્ટર, કોર્નીબેક્ટેરિયમ, આ બધા એના એક્ઝામ્પલ છે કે જેમાંથી સિટ્રિક એસિડનું ફર્મેન્ટેશન કરાવી શકાય છે. ઓનલી મ્યુટન્ટ ઓફ એસ્પરજીલસ નાઇઝર એન્ડ ઈસ્ટ જીનસ કેન્ડિડા હેવ ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી બીન યુટિલાઇઝ, કે એસ્પરજીલસ નાઇઝર અને કેન્ડિડાની જે સ્પીસીસ છે એને મ્યુટન્ટ કરવામાં આવે છે કે જેનાથી સિટ્રિક એસિડનું પ્રોડક્શન સારું કરાવી શકાય. નાવ બાયોકેમિસ્ટ્રી ઓફ સિટ્રિક એસિડ. Citric acid is excreted from the cell in response to unfavorable intracellular condition caused by increased level of TCA, કાર્બોક્સિલિક એસિડ. સિટ્રિક એસિડ ક્યારે મળે છે તો કે સેલની અંદર જ્યારે ઇન્ટ્રાસેલ્યુલરમાં અનફેવરેબલ કન્ડિશન થઈ જાય છે અને જ્યારે ટ્રાયકાર્બોક્સિલિક એસિડનું લેવલ વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે એનું લેવલ, ત્યારે a crucial prerequisite for overflow of citric acid from aspergillus cells, therefore increased level of Krebs cycles intermediate caused by એનાપ્લેટ્રિક રિએક્શન. શું કરવામાં આવે છે તો કે જો ક્રેબ્સ સાયકલ વધારે થવા માંડે સેલની અંદર તો સિટ્રિક એસિડનું જે પ્રોડક્શન છે એ વધવા લાગશે. એટલે એસ્પરજીલસ નાઇઝલના સેલની અંદર ક્રેબ્સ સાયકલ્સના જે ઇન્ટરમીડિયેટ છે એને એનપ્લેટ્રિક રિએક્શન દ્વારા વધારી દેવામાં આવે છે કે જેનાથી આપણને સિટ્રિક એસિડનું પ્રોડક્શન મળી શકે. Now, substrate. Basic substrate for citric acid is beet and can molasses, કે જનરલી પ્લાન્ટમાંથી આપણને મેળવી શકાતા હોય છે. Plant using submerged fermentation can use not only beet or can molasses but a substrate of higher purity such as hydrolyzed starch, technical and pure glucose, refined raw sugar,
કે પ્યુરિફાઈડ એન્ડ કન્ડેન્સ એન્ડ બીટ ઓર કેન જ્યુસ, કે તમે સબમર્જ ફર્મેન્ટેશન વખતે ખાલી બીટ કે કેન મોલાસીસ નહીં પણ એની જગ્યાએ તમે સ્ટાર્ચ છે, ગ્લુકોઝ છે, રો શુગર મટીરિયલ છે, બીટ છે, કેન જ્યુસ છે, આ બધું યુઝ કરી શકો છો. સબસ્ટ્રેટ કોમનલી યુઝડ ઇઝ બીટ મોલાસીસ, કેન મોલાસીસ, સુક્રોઝ, સિરપ, સ્ટાર્ચ, હાઇડ્રોલ્સ, આલ્કાઇલ્સ, ફેટ, ઓઇલ્સ, આ બધા એના નોર્મલ સબસ્ટ્રેટ છે જે જનરલી યુઝ થતા હોય છે. નાવ પ્રોડક્શન પ્રોસેસ. Surface or submerged fermentation technique dominated over traditional method of preparing citric acid by extraction of various juice. સરફેસ કે સબમર્જ ફર્મેન્ટેશન ટેકનિક છે એ જનરલી યુઝ થતી હોય છે સિટ્રિક એસિડના એક્સક્રેશન માટે. શેમાંથી એક્સક્રીટ કરવામાં આવે છે તો કે વેરિયસ જ્યુસમાંથી. પ્રોમિસિંગ રિઝલ્ટ વર ઓબ્ટેન્ડ ઇન અ ફીડ બેચ પ્રોસેસ એન્ડ બાય કન્ટિન્યુઅસ ફર્મેન્ટેશન. ફીડ બેચ પ્રોસેસ અને કન્ટિન્યુઅસ ફર્મેન્ટેશનથી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે તો કે સિટ્રિક એસિડ ફર્મેન્ટેશન યુઝિંગ ઇમોબિલાઇઝ્ડ એસ્પરજીલસ નાઇજર સેલ. હવે એને ઇમોબિલાઇઝ કઈ રીતે કરવામાં આવે છે તો કે કેરિયર્સ ઓફ ગ્લાસ છે, પોલીયુરિથિન ફોર્મ્સ કરીને એન્ટ્રપમેન્ટિન કેલ્શિયમ આલ્જીનેટ બીડ્સની અંદર, ધેન પોલીક્રેલસાઇડ જેલની અંદર, અગારો, સેલ્યુલોઝ કેરિયર્સ, મેટલ સ્ક્રીન એન્ડ પોલિએસ્ટર ફોલ્ટ, આ બધા થ્રુ કોઈ પણ ટેકનિક થ્રુ એસ્પરજીલસ નાઇજરના સેલને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે. નાવ સરફેસ ફર્મેન્ટેશન પ્રોસેસ, કે પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે તો ફર્સ્ટલી મોલાસીસ સબસ્ટ્રેટ. મોલાસીસ સબસ્ટ્રેટમાં શું હશે તો કે 50 to 20% સુક્રોઝ. એસિડિફાઈ વિથ ફોસ્ફોરિક એસિડ ટુ pH 6 to 6.5 and heated at temperature 110 degree Celsius for 15 to 45 minutes. શું કરવામાં આવે છે તો કે મોલાસીસ છે એને એસિડિફાઈ કરવામાં આવે છે ફોસ્ફોરિક એસિડ સાથે અને pH કરી દેવામાં આવે છે 6 to 6.5 અને ટેમ્પરેચર એને પ્રોવાઈડ કરવામાં આવે છે 110 ડિગ્રી for 15 to 45 minutes. Then potassium hexacyanoferrate એડ કરવામાં આવે છે. શું છે તો કે એક હોટ સબસ્ટ્રેટ છે પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ. શેની અંદર એડ કરવામાં આવે છે તો કે મોલાસીસ સબસ્ટ્રેટમાં. ટુ પ્રેસિપિટેટ ઓર કોમ્પ્લેક્સ ટ્રેસ મેટલ. ટુ પ્રેસિપિટેટ ઓર કોમ્પ્લેક્સ ટ્રેસ મેટલ લાઇક Fe, મેંગેનીઝ ઓર ઝિંક, ફેરસ, ઝિંક. પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટને શું કામ એડ કરવામાં આવે છે તો કે એવા કોમ્પ્લેક્સ ટ્રેસ મેટલ્સ છે લાઇક Fe, Mn, Zn એને એ પ્રેસિપિટેટ કરી દે છે. And to act in excess a metabolic inhibitor restricted growth and promoting acid fermentation. શું કરે છે પ્લસ બીજા મેટાબોલિકને બંધ કરી દે છે, ઇન્હિબિટ કરી દે છે બીજા કોઈ ઓર્ગેનિઝમ્સના ગ્રોથને અને એસિડના ફર્મેન્ટેશનને પ્રમોટ કરે છે. હવે તો કે ઇન્ક્યુબેશન ઇઝ પરફોર્મ ઇન અ ટુ વે એઝ અ સસ્પેન્શન ઓફ કોનિડિયા એડેડ ટુ અ કુલ મીડિયમ. શું કરવામાં આવે તો કે જે કોનિડિયા છે, કોનિડિયા તો કે એસ્પરજીલસ નાઇજરના, એને કુલ મીડિયમની અંદર એડ કરવામાં આવે. સેકન્ડ મેમાં શું થાય છે ઓર એઝ અ ડ્રાય કોનિડિયા મિક્સ વિથ સ્ટોરાઇલ એર એન્ડ સ્પ્રેડ એઝ અ એરોસોલ ઓવર ધ ટ્રે. પહેલાંમાં શું કરવામાં આવે છે કુલ મીડિયમની અંદર સસ્પેન્શન બનાવવામાં આવે છે કોનિડિયાનું, જ્યારે સેકન્ડમાં શું તો કે ડ્રાય કોનિડિયાને મિક્સ કરી દેવામાં આવે છે સ્ટોરાઇલ એર સાથે અને ટ્રેની અંદર એરેસોલની અંદર એને સ્પ્રેડ કરવામાં આવે છે. હવે તો કે ટેમ્પરેચર કેપ્ટ કન્સ્ટન્ટ 30 ડિગ્રી ડ્યુરિંગ ધ ફર્મેન્ટેશન બાય મીન્સ ઓફ એર કરંટ. ટેમ્પરેચરને આખા ફર્મેન્ટેશન દરમિયાન 30 ડિગ્રી રાખવામાં આવે છે. Within 24 hours after incubation, the germinating spore start forming 2 to 3 cm over blanket of mycelium floating on the surface of the substrate. શું થશે તો કે પછીના 24 કલાકની અંદર ગ્રો થવાના શરૂ થઈ જશે. 2 to 3 સેન્ટીમીટર લોંગ માઇસેલિયમ બનાવશે. As a result of uptake ammonium ion, the pH of substrate fall to શું થશે તો કે એના રિઝલ્ટમાં શું થશે તો કે અમોનિયમ આયન છે એ યુઝ થયા હશે, એના લીધે છે એ પીએચ છે એ લો થઈ જશે. 6માંથી કેટલી થઈ જશે ડાયરેક્ટ 2, એસિડિક કન્ડિશન થઈ જશે. The fully developed mycelium float is a thick white layer on the nutrient solution. શું થશે તો કે ન્યુટ્રિયન્ટ સોલ્યુશનની ઉપર થીક વ્હાઇટ કલરનું
એ લેયર બનાવી દેશે. ધ ફર્મેન્ટેશન પ્રોસેસ સ્ટેપ આફ્ટર 8 to 14 ડેઝ, અને પછીના 8 થી 14 દિવસ લગાડે છે ફર્મેન્ટેશન થવા માટે. રિકવરી ઓફ માઇસેલિયમ ટુ એક્સટ્રેક્ટ સિટ્રિક એસિડ, અને હવે આ માઇસેલિયમમાંથી સિટ્રિક એસિડ કઈ રીતે અલગ કરવું એની પ્રોસેસ આગળ ફર્ધર થાય છે. હવે એનું સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન દ્વારા આપણે સિટ્રિક એસિડને કઈ રીતે અલગ કરીએ છીએ. The solid substrate is soaked with water up to 65 to 70% of water content. શું કરવામાં આવે છે તો કે માઇસેલિયમને 65 to 70% જેટલું વોટર કન્ટેન્ટ સોક કરવા માટે આપવામાં આવે છે. આફ્ટર ધ રિમૂવલ ઓફ એક્સેસ વોટર ધ માસ અંડરગો અ સ્ટ્રીમિંગ પ્રોસેસ. શું કરવામાં આવે છે તો કે માઇસેલિયમમાંથી વધારાનું પાણી જે એક્સેસ વોટર છે એ રિમૂવ આઉટ થઈ જાય પછી એને સ્ટ્રીમિંગ પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. Sterile starch paste is inoculated by spreading Aspergillus niger conidia in a form of aerosol or a liquid conidia suspension on the substrate surface. પછી સ્ટરાઇલ સ્ટાર્ચ પેસ્ટ આપવામાં આવે છે એસ્પરજીલસ નાઇઝરના કોનિડિયાને ગ્રો થવા માટે. હવે તો કે અત્યારે હવે સબસ્ટ્રેટની પીએચ કેટલી હશે તો કે 5 to 5.5 એન્ડ ઇનોક્યુબેશન ટેમ્પરેચર હશે 28 to 30 ડિગ્રી. Growth can be accelerated by adding alpha amylase. All the fungus can be hydrolyzed starch with its own alpha amylase. આલ્ફા અમાઇલેઝ છે ને એડ કરવામાં આવે છે, પણ ફંગલ છે એ સ્ટાર્ચને હાઇડ્રોલાઇસિસ કઈ રીતે કરે છે તો કે પોતાનો જ આલ્ફા અમાઇલેઝ શું છે એક એન્ઝાઇમ છે જે સ્ટાર્ચને હાઇડ્રોલાઇઝ કરે છે. સ્ટાર્ચની અંદર જે અમાઇલોપેક્ટિન હશે, આપણે જોયું હતું કે સ્ટાર્ચના 2 ટાઈપ પડતા હોય, સ્ટાર્ચના ફર્ધર પાર્ટ પડતા હોય, એ સ્ટાર્ચની અંદર જે અમાઇલોપેક્ટિન હશે એને આલ્ફા અમાઇલેઝ છે એ હાઇડ્રોલાઇઝ કરે છે. ડ્યુરિંગ ધ સિટ્રિક એસિડ પ્રોડક્શન પીએચ ડ્રોપ્ડ અપ ટુ વેલ્યુ 2. પીએચ છે એ 2 જેટલી થઈ જાય છે આખા ફર્મેન્ટેશન દરમિયાન. સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન પ્રોસેસ ટેક 5 to 8 ડે. એટ ધ એન્ડ ઓફ વિથ એન્ટાયર ઇઝ એક્સટ્રેક્ટેડ વિથ ધ હોટ વોટર. 8 કે 10 દિવસ પછી આખું જે સોલિડ સ્ટેટ સબસ્ટ્રેટ પ્રોસેસ છે એને હોટ વોટરની અંદર એડ કરવામાં આવે છે. ઓન અધર કેસ મિકેનિકલ પાસીસ આર યુઝ ટુ ઓબ્ટેન મોર સિટ્રિક એસિડ ફ્રોમ ધ સેલ. અને 5 to 8 દિવસ પછી એને હોટ વોટરમાં રાખવામાં આવે છે જેથી સિટ્રિક એસિડ છે એને અલગ કરી શકાય છે સેલમાંથી. બીજી પણ ટેકનિક્સ છે કે જેના દ્વારા તમે સિટ્રિક એસિડને સેલમાંથી અલગ કરી શકો છો. એ સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન હતું. હવે જો તમે સબમર્જ ફર્મેન્ટેશન કરો છો તો કઈ રીતે કરશો તો બીટ મોલાસિસ સબસ્ટ્રેટ છે, બીટ મોલાસિસ લેવાના છે, ઓર ન્યુટ્રિટિવ સોલ્ટ સચ એઝ અમોનિયમ નાઇટ્રેટ ઓર પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ આર એડેડ. શું કરવામાં આવે છે તો કે બીટ મોલાસિસ અને અમોનિયમ નાઇટ્રેટ ઓર પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટને એડ કરવામાં આવે છે. પીએચ ત્યારે હશે 5.5 to 5.9. હવે શું કરવામાં આવે છે તો કે પ્રોસેસ યુઝ્યુઅલી રન ઇન ટુ 1 or 2 સ્ટેજ યુઝિંગ હાઇડ્રોફિલિક સ્પોર સસ્પેન્શન ઓર જર્મિનેટેડ કોનિડિયા. સ્પોર યુઝ કરીને અથવા તો કોનિડિયા યુઝ કરીને આ સ્ટેજ પરફોર્મ કરવામાં આવતો હોય છે. સ્પોર્સ કેટલા હોય છે જનરલી તો કે 5 to 25/106 પર લિટર. ડેવલપમેન્ટ ઓફ ધ હાઇફી એન્ડ એગ્રીગેશન generally require a period 9 to 25 hours and temperature 32 degree Celsius. Now mycelia aggregate and spherical pellets. શું થશે mycelia aggregate થઈ જશે અને spherical pellet જેવા થઈ જશે. Producing form are detected after 24 hours of inoculation. અને આપણને ઇનોક્યુલેશનના 24 hour પછી આપણને મળે છે. શું થઈ ગયું હશે તો કે પીએચ એની ચેન્જ થઈ ગઈ હશે, 5.5 to 3.5 થઈ ગઈ હશે. 4 બીટ મોલાસિસ સબસ્ટ્રેટ એન્ડ સુક્રોઝ માટે 2.2 થઈ ગઈ હશે. નાઉ ફર્મેન્ટેશન લાસ્ટ અપ ટુ 6 to 8 days એન્ડ લેટર સિટ્રિક એસિડ ઇઝ પ્યુરિફાઈડ ફ્રોમ માઇસેલિયમ. અને આના પછી જ્યારે માઇસેલિયા ગ્રો થઈ ગયા એના પછી ફર્મેન્ટેશન 6 to 8 days લે છે અને સિટ્રિક એસિડના ફર્મેન્ટેશન પછી એને માઇસેલિયમમાંથી પ્યોર ફોર્મમાં મેળવવામાં આવે છે. ફેક્ટર્સ અફેક્ટિંગ સિટ્રિક એસિડ પ્રોડક્શન, કે સિટ્રિક એસિડ પ્રોડક્શનમાં કઈ કઈ એવા ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે છે તો ફર્સ્ટ છે કન્સન્ટ્રેશન ઓફ કાર્બન સોર્સ. કાર્બન સોર્સનું કન્સન્ટ્રેશન કેટલું છે એને અફેક્ટ કરશે. ધેન નાઇટ્રોજન એન્ડ ફોસ્ફેટ લિમિટેશન.
ધેન પીએચ અબોવ 5, જો 5થી વધારે પીએચ રહે છે તો. ધેન એરેશન, ધેન ટ્રેસ એલિમેન્ટમાં હતું ફેરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આ બધું. એન્ડ લોઅર આલ્કોહોલ, અને આલ્કોહોલનું ઓછું પ્રમાણ, આ બધા એને એફેક્ટ કરે છે પ્રોડક્શનને. નાવ પ્રોડક્ટ રિકવરી, કે પ્રોડક્ટ મળી ગઈ છે તમે એને રિકવર કેમ કરશો? તો ફર્સ્ટ સ્ટેપ, સેપરેશન ઓફ બાયોમાસ ફ્રોમ ફર્મેન્ટેશન. બ્રોથમાંથી બાયોમાસને અલગ કરવાનું છે. સેપરેટેડ માઇસેલિયા રિમેઇન અબાઉટ 15% ઓફ સિટ્રિક એસિડ ડ્યુરિંગ ફર્મેન્ટેશન. સરફેસ પ્રોસેસ, તો શું કરવામાં આવે? ફર્મેન્ટેશન ફ્લુઇડને ડ્રેઇન કરી નાખવામાં આવે છે, એટલે કે અલગ કરી નાખવામાં આવે છે. પછી તો કે એને હોટ વોટરથી ઇન્ક્યુબેટ કરવામાં આવે, વોશ આઉટ આપવામાં આવે, જેથી સિટ્રિક એસિડ છે જે હજી માઇસેલિયમની અંદર રહી ગયું હશે એ છૂટું પડી શકે, અલગ થઈ શકે. એન્ડ ધેન ફિલ્ટ્રેશન કેક, નોટ મોર દેન 0.2% ઓફ સિટ્રિક એસિડ ઇઝ ડ્રાઈડ ટુ yield અ પ્રોટીન રીચ ફ્રીડ. અને પછી ફિલ્ટ્રેશન કેક બનાવવામાં આવે છે કે જે સિટ્રિક એસિડ જેનામાં હશે એના થ્રુ પ્રોટીન રીચ ફીડ મળી શકે છે. નાવ એપ્લિકેશન ઓફ સિટ્રિક એસિડ, કે સિટ્રિક એસિડની એપ્લિકેશન શું છે? સિટ્રિક એસિડ ઇઝ એક્સેપ્ટેડ બાય એઝ અ GRAS, generally recognized as safe, approved by joint FAO or WHO expert committee on food additive. સિટ્રિક એસિડ મોનોહાઇડ્રેટ વાઇડલી યુઝ કઈ રીતે થાય છે? તો કે એઝ અ પ્રિઝર્વેટિવ, ફ્લેવર એન્હાન્સર, સિક્વિસ્ટ્રન્ટ, એમલ્સિફાઈંગ એજન્ટ, પીએચ એડજસન્ટ એન્ડ કાર્બિનેશન, આ બધા એની એપ્લિકેશન છે. નાવ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એનો શું યુઝ થાય છે? તો જેલી એન્ડ જામ, એઝ અ જીલેટિંગ એજન્ટ, ટાર્ટરેટ એન્ડ ફ્લેવર માટે. સોફ્ટ ડ્રિંક કે સિરમની અંદર એસ્યુડન્ટ, નેચરલ ફ્રૂટ ફ્લેવર કે ટાર્ટનેસ આપવા માટે. ફ્રોઝન ફ્રૂટમાં ઇનએક્ટિવેશન ઓફ ઓક્સિડેટિવ એન્ઝાઇમ્સ, પ્રોટેક્ટ્સ એસ્કોર્બિક એસિડ બાય ઇનએક્ટિવેશન ટ્રેસ મેટલ. એનિમલ ફેટ એન્ડ ઓઇલ્સ હોય તો શો સાઇનર્જિસમ વિથ અધર એન્ટીઓક્સિડન્ટ ઓર સબસ્ટ્રેક્ટ. ડેરી પ્રોડક્ટ હોય તો ઇમલ્સિફાયર, એસિડિફાઈંગ એજન્ટ ઇન અ મેની ચીપ પ્રોડક્ટ, એન્ટીઓક્સિડન્ટ. કોસ્મેટિકની અંદર એ પીએચ એડજસન્ટ, એન્ટીઓક્સિડન્ટ એન્ડ બફરિંગ એજન્ટ તરીકે. વાઇન કે સિડાર્સની અંદર પ્રિવેન્ટ ટર્બિડિટી, પ્રિવેન્ટ બ્રાઉઝિંગ ઇન સમ વ્હાઇટ વાઇન, એડજસન્ટ પીએચ, ઇનહિબિટ ઓક્સિડેશન. ફ્રૂટ અને વેજીટેબલ્સ જ્યુસની અંદર એઝ અ સ્ટેબિલાઇઝર એન્ડ ફાર્માસ્યુટિકલની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટીકોએગ્યુલન્ટ એન્ડ એસિડલ્યુસન તરીકે યુઝ થતું હોય છે. તો આ બધી એની એપ્લિકેશન છે. આ હતું સિટ્રિક એસિડ ફર્મેન્ટેશન. થેન્ક યુ.